અંબાજીમાં 5 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે, જેને લઈને બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંબાજી ખાતે પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓના અધ્યક્ષ સાથે બેઠક મળી હતી. બેઠકમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ડાયરેક્ટર રાજકુમાર બેનીવાલ, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી ખાતે પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓના અધ્યક્ષ સાથે બેઠક મળી હતી. બેઠકમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ડાયરેક્ટર રાજકુમાર બેનીવાલ, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એ તમામ ભાવિક ભક્તોની સુખ સુવિધા જળવાઈ રહે, સલામતી જળવાઈ રહે તે માટે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. છેલ્લા 2 માસથી સતત એ પ્રકારની સુખ સુવિધાઓમાં શું કરી શકાય કે જેથી કરીને લોકો આસાનીથી દર્શન કરી શકે, સલામતીપૂર્ણ દર્શન કરી શકે અને સરળતાથી એ લોકો માના દર્શન કરી અત્રેથી હેમખેમ પરત જઈ શકે અને સતત સ્થાનિક લેવલે રૂબરૂ મુલાકાતો કરી અને જે પણ વ્યવસ્થાઓ કરવાની છે એ વેલ ઇન એડવાન્સ સુનિશ્ચિત તંત્ર તરફથી કરવામાં આવશે. એક અંબાજી યાત્રાધામની સાથે સાથે પ્રવાસન ધામ તરીકે પણ આગામી સમયમાં કેવી રીતના વિકાસ પામે આ તમામ પ્રયત્નો સ્થાનિક લેવલે રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહેલ છે. હું આપને જણાવવા માગું છું કે દાતાથી અંબાજી સુધીનો જે રસ્તો છે કે જેમાં ત્રિશુળિયા ઘાટ જેવા ઘાટ વચ્ચે આવે છે, એમાં અમે લોકોએ આ વખતે કલેક્ટર સાહેબને કહીને જાહેરનામું કરાવ્યું છે કે કોઈ બી કોમર્શિયલ વ્હીકલ જેમ કે જીપ, ઓટો રિક્ષા, ડાલા, આ કોઈ પણ વ્હીકલની અંદર લોકો બેસીને જઈ શકશે નહીં. ત્યાં અમે એસટી ડિપાર્ટમેન્ટને કીધું છે એ લોકો ત્યાં નીચે મિની બસ રાખશે. મિની બસ દ્વારા જ માત્ર ને માત્ર લોકો ઉપર જઈ શકશે. એ સિવાય એસટી બસોની ઉપર બી અમે લોકોએ જે કેરિયર આવે છે અને જે લેડર આવે છે એને હટાવી દીધી છે, જેથી કરીને એસટી બસની ઉપર પણ લોકો કોઈ પણ પ્રકારે મુસાફરી કરીને ના જઈ શકે. અમે 5થી વધારે ડ્રોન કેમેરા રાખેલા છે કે જે લોકો સર્વેલન્સ કરતા રહેશે. આશરે 300થી વધારે સીસીટીવી કેમેરા છે કે જેની અંદર FRS સિસ્ટમ છે, જેથી કરીને કોઈ બી વ્યક્તિ આવે તો એનું આઈડેન્ટિફિકેશન શક્ય છે. એ સિવાય 35થી વધારે વિડીયોગ્રાફર છે અને એ સિવાય ઘણા બધા PTZ કેમેરા બી લગાવેલા છે કે જે કન્ટિન્યુઅસ સર્વેલન્સ કરતા રહે છે. આ સિવાય પેટ્રોલિંગ માટે અમારે 50થી વધારે રૂટ ઉપર મોબાઈલ વાન છે, 25થી વધારે રૂટ ઉપર પેટ્રોલિંગ છે બાઇકનું. એ સિવાય ઘણા બધા રૂટ ઉપર અમારે માઉન્ટેડ પોલીસનું એક પેટ્રોલિંગ અલગથી રાખેલું છે.